ગુજરાતની અંદરથી 182 ધારાસભ્યમાંથી માત્ર ચૈતર વસાવાની જ લોકપ્રિયતા કેમ આટલી છે? આ સવાલ અત્યારે આદિવાસી વિસ્તારના લોકોની સાથે અનેક પૂછી રહ્યા છે. અનેકવાર એવું આપણે જોયું છે કે જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય, પરંતુ કોઈ પણ ધારાસભ્ય છે એ ગમે ત્યારે અધિકારીઓનો ઉધડો જાહેર મંચ ઉપરથી નથી લેતા. માત્ર ચૈતર વસાવાને આપણે એવું કરતા સાંભળ્યા છે કે અધિકારી બેઠા હોય એમનો ઉધડો લઈ લેવાનું, એમને સવાલ જવાબ કરી દેવાના. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા બેઠા હોય તેમને પણ સવાલ કરી દેવાના. આવું માત્ર આપણે ચૈતર વસાવામાં જોયું છે. પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે ચૈતર વસાવાની લોકપ્રિયતા આટલી વધી રહી છે, એમને જ ખાળવા માટે ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ બધું કરી રહી હોય તેવું લાગે છે. આ સવાલ અમે એટલા માટે ઉભો કરી રહ્યા છીએ કારણ કે આ સવાલ હવે અનેક કોંગ્રેસના નેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય તેમના છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ચૈતર વસાવા આદિવાસી વિસ્તારના મસીહા તરીકે જેમનું નામ જાણીતું છે, આ જ ચૈતર વસાવા અત્યારે 7 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. તેમનું ધારાસભ્ય પદ ક્યારે જશે એ હજુ કંઈ જ નક્કી નથી. પણ આ બધાની વચ્ચે સવાલ એ છે કે જ્યારે આદિવાસી વિસ્તારના લોકો સાથે અન્યાય થયો છે, આદિવાસી વિસ્તારના લોકોને ન્યાય નથી મળ્યો, એમના માટે જ્યારે કોઈ અવાજ ઉઠાવનારું જે વ્યક્તિ સામે નથી આવ્યું, ત્યારે ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. અનેકવાર અધિકારીઓને જાહેર મંચ ઉપરથી ખકડાવી નાખવા, સાંસદ મનસુખ વસાવા હોય તો એમને પણ સવાલ કરી દેવા, આવું અવારનવાર જોયું છે. ભારતીય જનતા પાર્ટીનો જે ઉધડો લઈ લેવો, જ્યારે પણ કોઈ પણ વિસ્તારના આદિવાસી વિસ્તારના જે લોકો છે એમને જરૂર પડે, જ્યારે કોઈ એમની મદદે ન જાય, ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં ચૈતર વસાવા ત્યાં પહોંચી જાય. ભલે એમના ઉપર કેસ થવા હોય તો થાય, આવું કંઈ જ વિચાર્યા વગર તે લડવા માટે મેદાનમાં હોય. એટલા માટે ચૈતર વસાવાને વધારે ત્યાંના લોકો છે તે પસંદ કરે છે. ઝઘડિયા જીઆઈડીસીની ઘટના આપણે જોઈ હતી કે એક વખત રજૂઆત કરવામાં આવી, ચૈતર વસાવા ત્યાં વંડી ઠેકીને પહોંચી ગયા. જ્યારે મારામારી કરવામાં આવી, એમની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો, તેમ છતાં તે લડ્યા. તેમને ખબર હતી કે જો હું આ કરીશ તો વધુ એક વખત હું જેલમાં જઈશ. એમની પણ એમને પરવા ન કરી અને લડ્યા. એટલા જ માટે ક્યાંક જે ચૈતર વસાવા છે ભારતીય જનતા પાર્ટીની નજરમાં ક્યાંક ચડી ગયા છે કે આ વ્યક્તિ લડે છે એટલે લોકોને ગમે છે, પણ લોકોને પણ એવું છે કે આ લડે છે એટલા માટે અમારા મસીહા છે. હવે ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે ચૈતર વસાવા નડી રહ્યા છે તેમને લઈને હવે સીધા જ સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ. સૌથી પહેલા એ સાંભળી લઈએ. મિત્રો, આજની પ્રેસ વાર્તામાં એક જ મુદ્દો છે અને તે અમારા સ્નેહી મિત્ર મુરબ્બી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ને નામદાર હાઈકોર્ટે સજા ફટકારી છે. હું અવલોકન કરતો હતો કે ઘણા બધા કેસો વર્ષોથી પડતર રહે છે, ચાલતા નથી. પણ આ કેસમાં ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાત સરકાર સાથે ઉપરથી પણ માર્ગદર્શન મેળવી ને ચૈતરની જે વધતી જતી લોકપ્રિયતા છે એને ખાળવા માટે એક આ અખતરો કર્યો એવું લાગે છે કે સરકારી વકીલને ફોડીને આર્ગ્યુમેન્ટ વધારે નહીં કરીને લાંબા કરીને ચૈતરભાઈને એમને ધારાસભ્ય પદ રદ થાય એટલા માટે જેલની પાછળ, જેલના સળિયાની પાછળ ધકેલવા માટેનો એક આ આદિવાસી સમાજના અમારા એક હામી, આદિવાસીના હામી એવા ધારાસભ્યશ્રીને જેલના સળિયા પાછળ મૂકેલા છે. હજુ ઘણી બધા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બધી જગ્યાએ જવાની જગ્યાઓ છે, પણ એક વખત ચૈતરભાઈનું અને ચૈતરભાઈના જે ટેકેદારો છે એમનું ઉકળતું લોહીને ઠંડુ કરવા માટેનો એક આ પ્રયત્ન થયો છે. અને હું ઈચ્છું કે નામદાર ગુજરાત હાઈકોર્ટ આ કેસની ગુણવત્તા જોઈને અમારા ચૈતરભાઈને, અમારા આદિવાસી સમાજના નેતાને આમાંથી મુક્તિ આપે એટલી પ્રાર્થના પણ કરું, વિનંતી પણ કરું. મિત્રો, આજની પ્રેસ વાર્તામાં એક જ મુદ્દો છે અને તે અમારા સ્નેહી મિત્ર મુરબ્બી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ને નામદાર હાઈકોર્ટે સજા ફટકારી છે. હું અવલોકન કરતો હતો કે ઘણા બધા કેસો વર્ષોથી પડતર રહે છે, ચાલતા નથી. પણ આ કેસમાં ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાત સરકાર સાથે ઉપરથી પણ માર્ગદર્શન મેળવી ને ચૈતરની જે વધતી જતી લોકપ્રિયતા છે એને ખાળવા માટે
એક આ અખતરો કર્યો એવું લાગે છે કે સરકારી વકીલને ફોડીને આર્ગ્યુમેન્ટ વધારે નહીં કરીને લાંબા કરીને આ ચૈતરભાઈને એમને ધારાસભ્ય પદ રદ થાય એટલા માટે જેલની પાછળ જેલના સળિયાની પાછળ ધકેલવા માટેનો એક આ આદિવાસી સમાજના અમારા એક હામી આદિવાસીના હામી એવા ધારાસભ્યશ્રીને જેલના સળિયા પાછળ મૂકેલા છે. હજુ ઘણી બધા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બધી જગ્યાએ જવાની જગ્યાઓ છે, પણ એક વખત ચૈતરભાઈનું અને ચૈતરભાઈના જે ટેકેદારો છે એમનું ઉકળતું લોહીને ઠંડુ કરવા માટેનો એક આ પ્રયત્ન થયો છે. અને હું ઈચ્છું કે ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટ આ કેસની ગુણવત્તા જોઈને અમારા ચૈતરભાઈને, અમારા આદિવાસી સમાજના નેતાને આમાંથી મુક્તિ આપે એટલી પ્રાર્થના પણ કરું, વિનંતી પણ કરું. સુખરામ રાઠવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.